હાલેલુયા। આજે રાત્રે દેવ બાપની ઉપસ્થિતિમાં તમે ને હું છું ને એ પિતાને મહિમા અને સ્તુતિની ભેટ અર્પણ કરતા આજની રાત્રિ સમયના અંદર જે આપણે ગીતો દ્વારા પિતાને માન મહિમા અને સન્માન અને ગૌરવ આપ્યું અને સુંદર આ સમયે પિતા પરમેશ્વરનું વચન આપણે શીખવા જઈ રહ્યા છે મારા વહાલાઓ। આજે રાત્રે દેવ બાપુનું વચન તમારા અને મારા આત્મામાં આજે પરમેશ્વર પિતાનો શબ્દ જે તમારા અને મારા આત્માને એ તાજો કરે છે। એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યો છે એ શબ્દ એ પરાક્રમી સહિત છે અને આજે રાત્રે પરમેશ્વર બાપ એ વચન થકી તમારા અને મારી સાથે વાત કરવા માંગે છે। આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પરમેશ્વર બાપનું વચન આપણે શીખવા જઈ રહ્યા છે અને વિષય છે મારું આપણે હિઝકિયા પ્રબોધકનું પુસ્તક એનો 34મો અધ્યાય અને 25 કલમથી આપણે શીખીશું આજે રાત્રે પરમેશ્વર બાપનું વચન તમારા અને મારા જીવનમાં શું આજે રાત્રે વાત કરવા માંગે છે। આવો આપણે વચન ખોલીશું અને આપણે જે પદપતાનો બાઇબલ છે બાઇબલ ખોલીશું અને વચન આપણે વાંચીશું। હું વચન વાંચું છું અને તમે એ ધ્યાનથી સાંભળજો અને જે વચન હું વાંચ્યું છું એ વચનને સારી પેટે સમજીને આપણે એ વચન આપણે શીખીશું। હિઝકિયેલ 36મો અધ્યાય અને 25મી કલમ। હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો, તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ। 26મી કલમના અંદર એમ કહે છે કે હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારા અંદર નવો આત્મા મૂકીશ। આમેન, હાલેલુયા। આજે રાત્રે પરમેશ્વર એમ કહે છે કે તમને ને મને આજે રાત્રે દેવ બાપનું વચન એમ કહે છે કે હું તમારામાં નવું હૃદય આપીશ અને હું પરમેશ્વર એમ બતાવે છે કે હું તમારી અંદર એક નવો આત્મા મૂકીશ। આજે પરમેશ્વર બાપની પાસે તમે ને હું આજે રાત્રે શું અપેક્ષા લઈને આવ્યા છે? આજે પિતા એમ કહે છે કે હું તમારા હૃદયને નવું બનાવવા માંગુ છું, હું તમારા અંદર એક નવો આત્મા મૂકવા માંગુ છું। આજે રાત્રે દેવ બાપનું વચન આપણે શીખતા પરમેશ્વરને કહીએ કે પ્રભુ હા હું તૈયાર છું। જો તમે ને હું તૈયાર છું તો પ્રભુ એમ કહે છે કે હું તમારામાં નવું હૃદય। પહેલો જે મુદ્દો છે કે પરમેશ્વર તમને ને મને નવા બનાવવા માંગે છે આજે રાત્રે। શું આજે તમે ને હું તૈયાર છું કે પ્રભુ તમને ને મને નવા બનાવવા માંગે છે? કેવી રીતે? શું આપણે નવું કપડાં પહેરીને આપણે નવા થઈશું? આપણે એક સુંદર ચહેરા લઈને શું આપણે નવા બનીશું? ના મારા વહાલાઓ, આજે રાત્રે દેવ બાપનું વચન તમને ને મને કહે છે કે હું તમને નવું હૃદય પણ આપીશ અને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ। આજે રાત્રે જો કોઈ પરમેશ્વર બાપની ઈચ્છા પ્રમાણે પરમેશ્વર બાપની આજ્ઞા પ્રમાણે ચાલવા માગે છે એ બાળકોને પરમેશ્વર આજે નવા બનાવવા માંગે છે, એમના હૃદયને નવું બનાવવા માંગે છે, એમના આત્મા પરમેશ્વરનો આત્મા એમના અંદર મૂકવા માંગે છે। આજે રાત્રે પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમે ને હું છું ત્યારે પરમેશ્વર બાપ પહેલો મુદ્દો એમ કહેશે કે હું નવું હૃદય તમને આપીશ। જે કોઈ બાળક આજે પિતાની પાસે આવ્યું છે એ પિતા તમને ને મને સ્પર્શ કરવા માંગે છે, એમના વચન થકી સ્પર્શ કરવા માંગે છે, તમારા ને મારા આત્માને નવું બનાવવા માંગે છે, તમારા ને મારા આત્માના અંદર એ પિતા એક નવો આત્મા મૂકવા માંગે છે અને એ જ વચન તમારા ને મારા જીવનમાં એમ કહે છે કે હું મારો આત્મા તમારામાં મૂકીશ। આજે જે કોઈ બાળક તૈયાર છે તમે આજે રાત્રે એ બાપની હજુરીમાં છો
તો પ્રભુને કહીએ કે હા પિતા, હું તૈયાર છું. હા મારા બાપ, હું તૈયાર છું. તમે મારામાં નવું હૃદય ઉત્પન્ન કરો. તમે મારા અંદર તમારો નવો આત્મા આપો, તાકી પ્રભુ તમારા ને મારા જીવનની સાથે એમ કહે છે કે હું તમારામાં નવો આત્મા આપીશ. હું તમારી અંદર એક નવો આત્મા મૂકીશ. પરમેશ્વર તમને ને મને નવા બનાવવા માંગે છે. કેવી રીતે? પરમેશ્વર બાપનું વચન 25મી કલમ આપણે વાંચ્યું કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ. પરમેશ્વરનો પવિત્ર લહી એ દર્શાવે છે કે સ્વર્ગમાંથી વહેતી નદી છે. એ નદીનું પાણી પરમેશ્વર ખુદ પતે છે. અને પ્રભુ પતે એમ કહે છે કે હું તમારા પર શુદ્ધ પાણીનો છંટકાવ કરીશ ને તમે શુદ્ધ થશો. આમેન, હાલેલુયા. આજે રાત્રે બાપનું વચન તમને ને મને શુદ્ધ કરવા માંગે છે. અને એ શુદ્ધ કરેલા પાત્રના અંદર પરમેશ્વર એમ કહે છે કે હું નવું હૃદય પણ આપીશ ને હું એ વ્યક્તિને પરમેશ્વર નવું બનાવીને એમ કહે છે કે હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. અને બીજી બાબત એમ કહેશે કે હું તમારામાં જે પથ્થરરૂપી જે હૃદય છે, એવું લખવામાં આવશે કે તમારા દેહોમાં, શરીરમાંથી પાક્ષમળ જે હૃદય છે તે દૂર કરીને એમ કહે છે કે હું માસુનું હૃદય આપીશ અને હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમે મારી વિધિઓ પ્રમાણે ચાલશો ને તમે મારી આજ્ઞા પાળશો તથા તેમને અમલમાં આણશો. આજે રાત્રે દેવા એ 3 મુદ્દા તમારા અને મારા જીવનમાં મૂકવા માંગે છે. પરમેશ્વર બાપ એમ કહે છે કે હું નવું હૃદય તમારામાં આપીશ. તે કેવી રીતે? તમને ને મને પરમેશ્વર આજે રાત્રે વચન થકી કહે છે કે હું મારું જે શુદ્ધ જલ, શુદ્ધ પાણીનો છંટકાવ તમારા પર કરીશ અને તમે શુદ્ધ થશો. જ્યારે તમે ને હું આજે રાત્રે એ અપેક્ષાની સાથે પરમેશ્વરની ઉપસ્થિતિમાં છે મારા વાલાઓ, તો બાપ એમ કહે છે કે હું તમને નવું હૃદય પણ આપીશ. હું તમારા અંદર એક નવો આત્મા મૂકવા માંગુ છું. અને પરમેશ્વરની ઉપસ્થિતિમાં જે કંઈ આસ્થાની વિશ્વાસની સાથે બેઠા છે, પરમેશ્વર એ બાળકોને આજે કહે છે કે હું તમારા પર મારો આત્મા મૂકીશ અને તમે મારી વિધિ પ્રમાણે ચાલશો અને મારી આજ્ઞા પાડશો અને તે આજ્ઞાને, તે વિધિઓને તમે અમલમાં આણશો. ત્યારે પરમેશ્વર તમારાને મારી સાથે આજે વાત કરવા માંગે છે આજે રાત્રે. અને પરમેશ્વર બાપની ઉપસ્થિતિમાં જે કોઈ બાળકો આત્માને સચ્ચાઈની સાથે આવ્યા છે, તો આજે રાત્રે એ બાળકોને પરમેશ્વર બાપ સ્પર્શ કરશે. એવા વિશ્વાસની સાથે એ પિતા તમારા આત્માને નવું બનાવવા માંગે છે અને પરમેશ્વર તમારામાં નવો આત્મા મૂકવા માંગે છે અને એ પરમેશ્વરનો આત્મા તમારા પર રહે એના માટે આજે રાત્રે બાપની આગળ આપણે આવો. જે વચન આપણે શીખ્યા છે એ વચન સંબંધ પરમેશ્વરની પાસે આપણે કંઈક અપેક્ષાની સાથે આવ્યા છે, તો આજે રાત્રે આપણે માંગીએ કે પ્રભુ તમને ને મને તૈયાર કરવા માંગે છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ, હાલેલુયા, ધન્યવાદ ઈશુ, ધન્યવાદ પિતા. પ્રભુ તારા પવિત્ર પાણીથી મને શુદ્ધ કર, તારા પવિત્ર લહીથી મને શુદ્ધ કર. હઝકિયાને એમ કહ્યું કે હું તારા પર શુદ્ધ પાણીનો છંટકાવ કરીશ. આજે પરમેશ્વરને કહે પ્રભુ મને તારા સ્વર્ગીય જે જીવિત પાણીની જે જોરો તમે પોતે છો એ પાણીનો છંટકાવ મારા પર છંટકાવ કરો. તારા પવિત્ર લહી મારા પર છંટકાવ કરો તાકી પ્રભુ હું નવું બનું, મારું હૃદય નવું બને અને મારા અંદરનો આત્મા એક તમારા પવિત્ર આત્મામાં તૈયાર થાય.
અને તમારો આત્માના અંદર હું મને બળવાંત કરતા. આજે રાત્રે પ્રભુને કહીએ, પિતા તું મને શુદ્ધ કર, તું મને શુદ્ધ કર, તું મને શુદ્ધ કર. મારામાં નવું હૃદય આપ અને એ હૃદય દ્વારા હું તમારી ઉપસ્થિતિમાં રહીને નિત્ય તમારા આત્મામાં હું વધતી રહું અને તમે તમારા પવિત્ર નામને ઊંચી ઉઠાવતી રહું. માટે આજે રાત્રે બાપને મારા પ્રિયો, આજે રાત્રે પિતાને આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. શુદ્ધ જલ તો સિડક દે, मन को मेरे बदल दे. प्रार्थना है हमारी, आत्मा से तू भर दे. शुद्ध जल तो सिड़क दे, मन को मेरे बदल दे. आत्मा से तू भर दे, आत्मा से तू भर दे. ધન્યવાદ પિતા. આ સમયે તમારા હાથમાં શોધતા તારા પ્રિય પ્રભુ, તારા પવિત્ર મધુર મીઠા નામથી પ્રાર્થના માંગીએ છીએ. આમેન, આમેન.